નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. વાત કરીએ અગ્નિ પરીક્ષાની. તો એલઆરડીની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કલાકમાં જ એલઆરડીની પરીક્ષા શરૂ થશે. અડધા કલાક બાદ કોઈ પણ ઉમેદવારને પ્રવેશ નહીં આપવામાં આવે. તો એલઆરડીની પરીક્ષા આજે યોજાઈ રહી છે. અડધા કલાક બાદ કોઈ પણ ઉમેદવારને પ્રવેશ નહીં આપવામાં આવે, કારણ કે 1 કલાક બાદ એલઆરડીની પરીક્ષા શરૂ થશે. તો પેપર લીક કૌભાંડ બાદ આજે ફરીથી લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે ફરીથી કોઈ ગેરરીતિ ન થાય તે માટે રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉમેદવારો સાથે આજે તંત્રની પણ જાણે કે પરીક્ષા છે. 2 ડિસેમ્બરે પેપર લીક થતા એલઆરડીની પરીક્ષા મોકૂફ રખાઈ હતી. 9713 બેઠકો માટે યોજાનારી પરીક્ષામાં 8,76,000 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે. એલઆરડીની પરીક્ષા 2440 પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ રહી છે. રાજ્યના 21 શહેરમાં યોજાનારી પરીક્ષામાં સીસીટીવીથી બાજ નજર રખાઈ રહી છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં 283 પરીક્ષા કેન્દ્રો છે. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના ક્ષેત્રમાં 4 થી વધુ વ્યક્તિ ભેગા નહીં થઈ શકે. તો પરીક્ષા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. જ્યારે પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્સ મશીનની દુકાનો બંધ રહેશે. પેપર લીકની ઘટના બાદ તંત્ર પણ સાબદું થઈ ગયું છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. તો અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. એલઆરડીની પરીક્ષા આપવા જતા ઉમેદવારનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બાયડના સરસોલી પાસે બાઇક ઝાડ સાથે ટકરાયું અને ઝાડ સાથે ટકરાયા બાદ ગંભીર ઇજાઓ બાદ ઉમેદવારનું મોત નીપજ્યું. તો લોકરક્ષક દળના ઉમેદવાર વિપુલ ખાંટનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. મહીસાગર વીરપુરથી કપડવંજ સેન્ટર પર પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે વૃક્ષ સાથે બાઇક ટકરાયું અને આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકરક્ષક દળની પરીક્ષાને લઈને જણાવ્યું છે કે આ વખતે સુવ્યવસ્થિત આયોજન કરાયું છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. ખૂબ શાંતિથી સારી રીતે આ પરીક્ષા લેવાશે. બધી વ્યવસ્થાઓ એકદમ સજ્જડ કરવામાં આવી છે અને સારી રીતે સુંદર વ્યવસ્થાથી એકદમ સુરક્ષિત રીતે આજે પરીક્ષા આજે લેવાશે અને પૂરી થશે. એલઆરડીની પરીક્ષાને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ બીઆરટીએસમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. અન્ય જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અમદાવાદ આવ્યા છે. જેઓએ પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે બીઆરટીએસનો સહારો લીધો હતો, જેના કારણે ગીતા મંદિર બીઆરટીએસ સ્ટેશનમાં લાંબી કતારો જોવા મળી. તો પરીક્ષા ક્યાંથી આવો છો વડીલ? વિજાપુર લાડોલ. લાડોલથી આવો છો? બસમાં આવ્યા છો? હા, બસમાં આવ્યા. અને પરીક્ષાની તૈયારીમાં લઈને કેવી આમ લાગી રહ્યું છે? બહુ સારું તૈયારી કરી છે. હવે જોઈએ કેવી પરીક્ષા જાય. બીજા પણ વિદ્યાર્થી જોડાયા છે. વિદ્યાર્થી ક્યાંથી આવો છો તમે? વિસનગરથી. વિસનગરથી. કેવી તૈયારીઓ કરી છે આ વખતે? સારી તૈયારીઓ કરી છે આ વખતે. આમ ડર છે કે પેપર ફૂટશે તો શું થશે? હા, ના ડર નહીં. આ વખત પેપર નહીં ફૂટે. હજી જો બીજા વિદ્યાર્થીઓ જોડાયા છે. ક્યાંથી આવો છો દોસ્ત? મહેસાણાથી. મહેસાણાથી. આ વખતે પરીક્ષા દેવા માટે તમે જઈ રહ્યા છો, તૈયારીઓ કેવી લાગી રહી છે? તૈયારી બહુ સારી છે. ગુજરાત સરકારની તૈયારી પણ સારી છે. ગુજરાતી બસો ફ્રીમાં છે. બહુ સારું કામ છે. સરસ કામ કર્યું. ચોક્કસ કહી શકાય કે વિદ્યાર્થીઓ સારું કરી રહ્યા છે. કે એસટી આપ એસટીમાં આવ્યા છો અત્યારે? એસટીમાં આવ્યો છું અત્યારે. કપડ કેવી વ્યવસ્થા હતી? સારી છે વ્યવસ્થા અત્યારે. તો અમદાવાદના વિવિધ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્તની સાથે એલઆરડીની પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે બાયોમેટ્રિક પદ્ધતિથી ઉમેદવારોની તપાસ કરી તેમને વર્ગખંડમાં પ્રવેશ અપાયો.
મોડાસા ગાંધીનગર એસટી બસના ડ્રાઈવરની અટકાયત કરાઈ। દારૂના નશામાં લોકરક્ષક દળના ઉમેદવારોને લઈને જઈ રહ્યો હતો ત્યારે મોડાસા ડેપો મેનેજરે ડ્રાઈવરને પોલીસને સોંપ્યો છે। તો ડ્રાઈવરે નિવેદન આપ્યું કે હા થોડો પીધો છે। પીધેલા એસટી ડ્રાઈવર લાલસિંહ જાડેજાની અટકાયત કરાઈ છે। ધનસુરા પાસે ઉમેદવારોએ હોબાળો કર્યો હતો અને એસટીના ડીસીને જાણ કરાઈ હતી। 50 થી વધુ ઉમેદવારોના જીવ જોખમમાં મુકાયા હતા। राधे पीतू चौको की राधे पीतू में राधे पीतू ने परीक्षा नो छो और बीजा हाथ होता તમે કોક ઠોકી દો गाड़ी से कम रे है गाड़ी में तकलीफ थी राधे पीतू की चौको की राधे पीतू में राधे पीतू ने परीक्षा नो छो और बीजा हाथ होता તમે કોક ઠોકી દો गाड़ी से कम रे है गाड़ी में तकलीफ थी